ક્યારથી વિરહ થઈ રહ્યું છે, એટલી તાલાવેલી થઈ રહી છે મિલનની, પરંતુ ઠાકોરજી કોઈક બીજા સાથે, બીજા સખી સાથે બિરાજે છે. સ્વામીજી માન ધારીને બિરાજી જાય છે, ત્યાંથી પધારે છે. સ્વામીજીને પણ અતિ માન થાય છે અને બંને અહીંયા ઠાકોરજી પણ માન ધરીને બિરાજ્યા છે, અહીંયા શ્રી સ્વામીજી પણ માન ધરીને બિરાજ્યા છે. અહીંયા ઠાકોરજીમાંથી જે સ્ત્રી ભાવ રૂપી સ્વામીજી સ્વરૂપ પ્રગટ થયું છે અને ત્યાં પણ એ વિરહની દશા ત્યાં સુધી પહોંચી જાય છે કે સ્વામીજીમાંથી પુમ ભાવરૂપી શ્રી પ્રભુનું સ્વરૂપ પ્રગટ થાય છે. તો ઠાકોરજીમાંથી સ્ત્રી ભાવ અને શ્રી સ્વામીજીમાંથી પુમ ભાવ, આ બંને પ્રગટ થાય છે. અને એક ત્રીજું સ્વરૂપ, વિરહાત્મક સ્વરૂપ, એ સાક્ષી સ્વરૂપની ત્યાં પ્રાગટ્ય થાય છે. એ સાક્ષી સ્વરૂપ જ્યારે એ ગોલોક ધામમાં પ્રગટ થાય છે